જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો રાતે તો બસ રાત્રે સેટી ફિટ કરી નવી સેટી હતી, એટલે પછી બીજો જેટલો સામાન અહીંયાથી લઈ ગયા હતા એ ઊંચો ચડાયો. એમ કરતાં કરતાં રાતના 12 વાગી ગયા. ફૂલ થાકી રહ્યા હતા. અત્યારે સવારથી કામ ચાલુ જ છે. જો અહીંયા કણે રસોડાનો બધો સામાન પેક મેં કરી રાખ્યો અને બધો પનીરમાં પેક કરી દીધો છે. અને અહીંયા કણે ટોટલ વાસણ નીકળી ગયા. હજી અડધા બાકી છે, અડધા હું કાઢું. પછી અડધો સામાન પહોંચી ગયો, અડધો આયરો ભરેલો એ હવે પહોંચાડવાનો છે. બાકી થોડો જાજો આ રૂમમાં છે. બહુ મિસ કરીશ હું મારા આ મકાનને. આજે આ છેલ્લો દિવસ છે આ મકાનમાં. લાઈફમાં ઘણા બધા ચેન્જ આવતા હોય છે ને અમુક ચેન્જ સારા માટે હોય છે. તો થેન્ક યુ ભગવાન આટલું બધું આપવા માટે. ખુશ છું આજે હું, પણ થોડુંક મનમાં દુઃખ પણ છે કે આ ઘરથી મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. મારા દીકરાનો જન્મ અહીંયા કણે છે. લાઈફના ઘણા એવા મોમેન્ટ્સ અહીંયા જોવા મળ્યા છે. જિંદગીની મોટી મોટી શીખો આ ઘરમાં જોવા મળી છે. તો બસ થોડુંક મન નમ થાય. બાકી તો લાઈફ છે, હાલ્યા કરે. જિંદગીમાં શું કહેવાય, બદલાવની સાથે હાલવું જરૂરી છે. તો હાલો ફટાફટ કામ કરી લઉં. જેટલું કરીશ એટલું તમારી સાથે શેર કરીશ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. ફૂલ પસીનો ભર્યો હોય, ખુશી પણ હે ને ગમ પણ બે સાથે મિક્સમાં. વિદાય ટાઈમે કેમ હોય કે ખુશ પણ હોઈએ અને દુઃખી પણ હોઈએ. સો મારું આજે મને એ જ ફિલિંગ્સ આવે ને હાલત તો બહુ ખરાબ છે. વાંધો નહીં, 1-2 દિવસે પછી સેટ થઈ જશું. તો હવે હું તમને મારા દરેક વિડીયોમાં નવા મકાનમાં જોવા મળીશ. આજે આ છેલ્લો દિવસ છે આ મકાનમાં. હે ફ્રેન્ડ્સ, એવો થાકોડો લાગો હે આજે. ચિક્કાર થાકી રહી હું આજ તો. હજી રસોડાનું સામાન પહોંચાડવાનું બાકી છે. બીજું ઘણું બધું સામાન પહોંચાડવું છે. બસ 2-3 દિવસનું કામ છે. પછી તો જિંદગી આખીનું જોવા જાય તો આરામ જ કહી શકાય કે મકાન એક વખત સેટ થઈ જશે પછી કાંઈ ઉપાધિ નથી. પણ તો અહીંયાથી લઈને ઉપાડીને લઈ જાઉં. અડધું સામાન તો રાતે ભરી લીધું હતું. બસ થોડું જાજુ બાકી છે. મેન રસોડાના વાસણ ઘસાઈ ગયા છે. 2 ખાટલા ભરેલ દેખાય ને, ગોઠવવાના હજી બાકી છે. ત્યારે થોડીક વાર આરામ કર્યો, જમી લીધું અને અમારી પાસે સેટ ચાલુ થઈ જાઉં તો ઉપાધિ નહીં. આજ મારા હરખો મારો દીકરો હેરાન થયો. અત્યારે નાસ્તો થાય. લાઇટનું કામ ચાલુ છે. સામાન બધો બહાર કેમ પડ્યો છે, આ બધું સેટ કરવાનું છે. ફૂલ થાકી રહી તો એમ થાય સામાન ક્યારે ગોઠવવું પડશે. ઘણું બધું બાકી છે. 2-3 દિવસ હાલીશ અને બાકી તો બધું અત્યારે ભરી દીધું છે. બીજું બધું સાતમ પછી કરીશ. થોડું જાજુ અત્યારે બસ પૂરતો કરી રાખીશ, બાકી બધું સાતમ પછી. શું થયું? વાંધો નહીં, ભલે તો તો હાલો હવે ફરી મળીશ તમને એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.